નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશેષણ શીખીશું। હવે વિશેષણ એટલે શું? વિશેષણ એટલે શું? તમે તો જાણો જ છો કે સંજ્ઞાના અર્થમાં કાંઈક વિશેષતા લાવે કે સંજ્ઞાનો કોઈ વિશેષ ગુણ સૂચવે તેવા પદોને વિશેષણ કહે છે। જુઓ, સંજ્ઞાના અર્થમાં કાંઈક નવી જ વિશેષતા લાવે છે અથવા સંજ્ઞાનો કોઈ વિશેષ ગુણ સૂચવે છે તેવા જ પદોને વિશેષણ કહેવામાં આવે છે। હવે વિશેષણના કેટલાક પ્રકાર છે, તો વિશેષણના પ્રકારો નીચે મુજબ છે। નંબર 1, ગુણવાચક વિશેષણ। ગુણવાચક વિશેષણમાં તેની વ્યાખ્યા છે, જે પ્રાણી કે પદાર્થ વિશેષ્યનો ગુણ દર્શાવે છે, એટલે કે તેમાં સાચું, ખોટું, કડવું, લાલ, ધોળું, મીઠું, ગળ્યું, તીખું, સુંદર, કદરૂપું, મધુર, નબળું વગેરે ગુણવાચક વિશેષણો કહેવાય છે। હવે ઉદાહરણ રૂપે મનીષ સારો પ્રિય વિદ્યાર્થી છે, તો મનીષ સારો જ વિદ્યાર્થી છે, પણ કેવો વિદ્યાર્થી છે? તો પ્રિય વિદ્યાર્થી। નંબર 2, હર્ષદ મને સારો છોકરો લાગ્યો, તો હર્ષદ મને કેવો છોકરો લાગ્યો? સારો। નંબર 3, સફેદ કબૂતર ઉડ્યું, કેવું કબૂતર ઉડ્યું? સફેદ। તો સફેદ છે તે ગુણવાચકનો પણ એક ભાગ છે। કયો? રંગવાચક વિશેષણ।
તો આપણને તરત જ ખબર પડી જાય. રંગવાચક વિશેષણમાં સફેદ, લાલ આપણા બધા જ કલરો તેની અંદર આવી જશે. ચોથું પણ એક વાક્ય લખાવી દઉં છું કે લાલ ગુલાબ સૌને ગમે છે. સૌને કેવું ગુલાબ ગમે છે? તો લાલ ગુલાબ. પાંચમું એક વાક્ય મધુર વાણીમાં બોલવું જોઈએ. આપણે કેવી વાણીમાં બોલવું જોઈએ? તો મધુર. તો તમને તરત જ ખબર પડી ગઈ હશે. હવે ઉપર શબ્દ આપ્યો છે જુઓ, સાચું, ખોટું, કડવું, લાલ, ધોળું, મીઠું, તીખું. હવે આપણે તીખા શબ્દ ઉપર પણ વાક્ય બનાવી શકીએ કે લીલું મરચું તીખું લાગે છે. તીખું તો સ્વાદવાચક વિશેષણ. કેવું? સ્વાદવાચક વિશેષણ તરત આવડી જશે. ગળ્યું એ પણ સ્વાદવાચકમાં આવી જશે. કડવું એ પણ સ્વાદમાં. પછી મીઠું, ખારું, તુરું આ બધું જ શેમાં આવશે? સ્વાદવાચક વિશેષણમાં. હવે આપણે આવ્યા નંબર 2, સંખ્યાવાચક વિશેષણ. નંબર 2, સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણની અંદર જે વિશેષ્યની નિશ્ચિત એટલે કે ચોક્કસ કે અનિશ્ચિત સંખ્યા કે ક્રમ દર્શાવે છે. એટલે કે 1, 2, 3 પહેલું, બીજું, ત્રીજું વગેરે. સંખ્યા ક્રમ સૂચક વિશેષણ છે. હવે જુઓ, ઉદાહરણ રૂપે હું મૂકું છું. મધમાખીને 6 પગ હોય છે. હવે મધમાખીને કેટલા પગ હોય છે? 6 પગ. તો તુરત જ તમને ખબર પડી જશે. નંબર 2, સત્યમાં 1000 હાથીનું બળ હોય છે. જે સાચું છે તેમાં 1000 હાથી જેટલું બળ એટલે કે તાકાત. તો 1000. નંબર 3, તાજમહાલને 4 મિનારા છે. તાજમહાલને કેટલા મિનારા છે? તો 4. નંબર 4, મેદાનમાં પહેલું કોણ દોડશે? તો મેદાનમાં પહેલું કોણ દોડશે? તો જવાબમાં શું આવશે? પહેલું. નંબર 5, હું 3 વાગે
ટ્યુશને જઈશ. તો કેટલા વાગે? 3 વાગે. ખબર પડી ગઈ સંખ્યાવાચકમાં? હા. તો હવે નંબર 3 ક્રમવાચક વિશેષણ. જે વિશેષણની ચોક્કસ અનિશ્ચિત ક્રમ દર્શાવે તે ક્રમવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણ રીતે આપણે જોઈશું. રમેશ પહેલા નંબરે પાસ થયો. રમેશ કયા નંબરે પાસ થયો? પહેલા નંબરે. નંબર 2, આગળના બાળકો નીચે બેસી જાય. કયા બાળકો બેસી જાય? તો આગળના. નંબર 3, દોડ સ્પર્ધામાં તેનો 3જો નંબર આવ્યો. 3જો નંબર આવ્યો. કયો નંબર આવ્યો? 3જો નંબર આવ્યો. બીજું, તમારે ઉપરના ઓરડામાં બેસવાનું છે. તમારે કયા ઓરડામાં બેસવાનું છે? ઉપરના ઓરડામાં. તો તરત જ તમને ખબર પડી જશે કે આ કયું છે? ક્રમવાચક વિશેષણ. બરાબર? પહેલો, બીજો, ત્રીજો આપણે કહીએ છીએ ને કે દાખલા તરીકે રાધા શાળામાં બીજા નંબરે પાસ થઈ. તો કયા નંબરે પાસ થઈ? બીજા. રાધા શાળામાં કયા નંબરે પાસ થઈ ગઈ? તો બીજા નંબરે. બરાબર? તો તમને ક્રમવાચક વિશેષણની પણ ખબર પડી ગઈ. હવે આવ્યા નંબર 4, પ્રમાણવાચક વિશેષણ. પ્રમાણવાચક વિશેષણ. પ્રમાણવાચક વિશેષણ આપણે શીખીશું. જે પદાર્થ કે વિશેષ્યનું માપ, પ્રમાણ કે જથ્થો દર્શાવે છે. એટલે કે થોડું, ઘણું, આવડું, આટલું, જરા, બહુ, અલ્પ વગેરે. પ્રમાણ એટલે કે એને પરિમાણ પણ કહેવામાં આવે છે. પ્રમાણવાચક વિશેષણો છે અથવા કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈશું
કે હું આખો પ્યાલો પી નહીં શકું. દાખલા તરીકે આપણે કોઈના ઘરે ગયા છીએ, કોઈ આપણને શરબત આપે છે પીવા માટે, તો આપણે કહીએ છીએ નહીં, હું આખો પ્યાલો નહીં પી શકું. તો આખો એટલે ભરેલો છે આખો, તે હું નહીં પી શકું. બીજું, આજે આટલું કામ પૂરતું નથી. આજે આટલું કામ પૂરતું નથી. નંબર 3, તપેલીમાંથી ઘણું દૂધ ઉભરાઈ ગયું. તો ઘણું. નંબર 4, મને આટલો પગાર મળે તે ના ગમે. તો આટલો. હવે આવ્યા નંબર 5. હવે થોડુંક ચાલવાથી પણ થાકી જવાય છે. તો થોડુંક. તો જુઓ, તમને ખબર પડી જશે કે પ્રમાણવાચકમાં માપની વિશેષતા દર્શાવે છે. તો હું આખો પ્યાલો પી નહીં શકું એટલે કે આખો, આજે આટલું કામ પૂરતું નથી તો આટલું, તપેલીમાંથી ઘણું દૂધ ઉભરાઈ ગયું તો ઘણું, મને આટલો પગાર મળે તે ના ગમે તો આટલો. હવે થોડુંક ચાલવાથી પણ થાકી જવાય છે તો થોડુંક. તો પ્રમાણવાચકની અંદર જો આપણી પરીક્ષામાં આવે કે હું આખો પ્યાલો પી નહીં શકું, તો તમને તુરત જ ખબર પડી જશે કે આખો. એટલે તમને પ્રમાણવાચકની પણ જાણકારી મળી ગઈ. હવે આપણે નંબર 5, પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્નવાચક વિશેષણમાં કોઈપણને પ્રશ્ન પૂછવાની વિશેષતા દર્શાવે તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. તો તેનું ઉદાહરણ તમને આપી દઉં, કેમ કે પ્રશ્નવાચક તો બધા બાળકોને આવડે જ છે. તો આપણે થોડું જાણી લઈએ. મારે શું કામ કરવાનું છે? મારે શું કામ કરવાનું છે? બીજો પ્રશ્ન, તેણે શા પાપ કર્યા હશે? તમે ક્યાં જાઓ છો? મમ્મી આજે રસોઈમાં શું બનાવ્યું છે? આજે તમે શું ખાશો? આપણે કોઈને પ્રશ્ન જ્યારે બોલીએ ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે જે પણ વાક્યની પાછળ આવે તેને આપણે શું કહીએ છીએ? પ્રશ્નાર્થવાચક. તો તુરત જ તમને તેની ખબર પડી જશે. આજે તમારે ટ્યુશનમાં કેટલા પિરિયડ છે? આજે તમે કેમ નહોતા આવ્યા? તેવા વાક્યો જ્યારે દર્શાવાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ આવી જાય છે. હવે આવ્યા નંબર 6. નંબર 6માં ક્રિયાવાચક વિશેષણ. ક્રિયાવાચક વિશેષણમાં
જેમાં વિશેષ્યની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત થાય કે કૃદંત દર્શાવે તે ક્રિયાવાચક વિશેષણ કહેવાય છે. હવે જો ઉદાહરણ રૂપે લખું છું, ચાલતી ગાડી એ ચડશો નહીં. તો કઈ ક્રિયા કરે છે? ચાલતી ગાડીમાં ચડવાની. નંબર 2, વરસતા વરસાદમાં તે નહાય છે. તે કેવા વરસાદમાં નહાય છે? વરસતા. બીજું, રમતા અને દોડતા બાળકો સૌને પ્રિય લાગે છે. હવે એટલી તો ખબર છે કે ક્રિયાવાચકમાં બધા જ નહીં ખબર પડી જાય. તો મમ્મી રસોઈ બનાવે છે, તો મમ્મી શું બનાવવાની ક્રિયા કરે છે? રસોઈ બનાવવાની. બરાબર. દાખલા તરીકે ઈશિતા દોડી રહી છે, તો ઈશિતા શું કરી રહી છે? દોડી રહી છે. રિયા વાતો કરે છે, તો રિયા કઈ ક્રિયા કરે છે? વાતો કરવાની. તો તુરંત જ તમને તેની જાણકારી મળી ગઈ કે ક્રિયાવાચક વિશેષણમાં શું આવે. હવે આવ્યા નંબર 7, એટલે કે છેલ્લો, નામિક વિશેષણ. નામિક વિશેષણમાં જે સંજ્ઞાઓને પ્રત્યય લગાવી બનાવેલ હોય તે નામિક વિશેષણ કહેવાય છે. તેમાં પ્રત્યયો તમને જાણકારી તો છે જ, પણ ઈ, આઈ, વત, વાન, મત, એક, ઈય, મય વગેરે પ્રત્યયો જોડીને બનાવેલ વિશેષણો. એના 1-2 ઉદાહરણો જોઈ લઈએ આપણે. હવે હિન્દુસ્તાની, તો જુઓ પાછળ ઈ આવ્યો. માણસાઈ, તો આઈ પાછળ કયો સ્વર સંભળાય છે? આઈ. ધનવાન, ધનવાન, તો પાછળ કયું સંભળાય છે વ્યંજન? વાન. સામાજિક, સામાજિક, તો સામાજિકમાં જુઓ એક કયો શબ્દ સંભળાય છે? એક સંભળાય છે. કૃપાળુ, કૃપાળુમાં આળુ. હવે જુઓ હું તમને આસાનીથી સમજાવી દઉં છું. હિન્દુસ્તાની, તો તાની ઈ. માણસાઈ, આ મ છે. માણસાઈ,
તો પાછળ આ ઈ. ધનવાન વાન. સામાજિક જીક ઈક ઈક. કૃપાળુ કૃપા. પરની પાછળ આ સ્વર સંભળાય છે તો આળું. તો તમને નામાંકિક વિશેષણની પણ જાણકારી મળી ગઈ. તો આજે આપણા જે વિશેષણો છે એ ચોક્કસ તમારે મોઢે કરી દેવાના અને પરીક્ષામાં પૂછાય તેવા જ આ વિશેષણો છે. જો ખરેખર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ લખજો, તો મને વધારે આગળ તમને ભણાવવાની, સારું શીખવાડવાની સમજ આવે. અસ્તુ.